છેલ્લા ઘણા વખતથી રાજકોટ ખાતે બાંધકામ ક્ષેત્ર છે એમની બહુ મોટી સમસ્યા છે. બાંધકામ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં લાખો લોકોને રોજીરોટી મળે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ક્યાંક ને ક્યાંક ટીપી શાખા દ્વારા બાંધકામના પ્લાન મંજૂર કરવામાં આવતા નથી. આને લીધે આખું ક્ષેત્ર મૃતપાય સ્થિતિમાં આવી ગયું છે. એટલે એને લઈને મેં પ્રશ્ન પૂછ્યા છે કે છેલ્લા એક વર્ષમાં કુલ કેટલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે, કેટલા પ્લાન ઇન્વર્ટ થયા હતા અને જેમાંથી ઇન્વર્ટ થયેલામાંથી કેટલાને મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલાને નામંજૂર કરવામાં આવ્યા છે, જેને લીધે ક્યાંક તંત્રની ગતિ અટકી ગઈ છે. તો એમાં ઝડપ આવે અને બાંધકામ ક્ષેત્ર જે લાખો રોજગારીઓનું સર્જન કરે છે તે ફરીથી ધમધમતું થાય. એટલે સરકારના GDCRના અમુક નિયમો પણ બદલ્યા છે, જેને લીધે અધિકારીઓને મુશ્કેલી પડી રહી છે. પરંતુ જે નિયમ હશે લોકોને મુશ્કેલી ન પડે એના માટે જે મારી પાસે સતત રજૂઆતો આવતી હતી, એટલે રજૂઆતને વાચા આપવા માટે મેં આ પ્રશ્ન પૂછ્યો છે. એટલે જે મારી મર્યાદામાં જે પ્રશ્ન આવતો હતો અને લોકોની જે સમસ્યા હતી એને લઈને મેં રજૂઆત કરી છે. તમે કહો છો એ પ્રશ્ન એકચ્યુઅલી વહીવટી જે જવાબદાર પદાધિકારીઓ છે એ લોકો એના સ્તરે ઉકેલવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે. વાત સાચી છે, એના માટે જ આ લેખિતમાં પ્રશ્ન પૂછ્યો છે કે છેલ્લા એક વર્ષમાં કેટલા પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. કારણ કે રાજકોટ સિવાય સમગ્ર ગુજરાતમાં ખૂબ સારી રીતે સ્મૂથ તંત્ર ચાલી રહ્યું છે. અહીંયા ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની ધરપકડથી એને લીધે ખોફમાં પણ અધિકારીઓ પ્લાનમાં મંજૂરીમાં સાઇન નથી કરી રહ્યા એવું જણાઈ રહ્યું છે. એટલે તાજેતરના કોર્પોરેશનના બજેટમાં કરકસરની વાત થઈ હતી અને ઘણા બધા ખર્ચાઓ ઉપર કાપ મૂકવામાં આવ્યું હતું અને અમુક બજેટના અભાવે અમુક વસ્તુઓ વિકાસ કામમાં પણ થોડી બ્રેક મારવામાં આવી હતી, જે સ્ટેન્ડિંગ ચેરમેને એની સ્પીચમાં પણ કહ્યું હતું. ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન થયો કે જે ટેન્ડરમાં રકમો મંજૂર થઈ છે એના કરતાં વધારે ખર્ચ શેમાં થયો છે એની વિગત મેં માગી છે. ના, ભ્રષ્ટાચારની કોઈ આશંકા નથી, પરંતુ જે મંજૂર થયેલી ટેન્ડરમાં રકમ છે એ રકમ કરતાં વધારે ખર્ચ ક્યાંક ને ક્યાંક વેરિએશનને લીધે થતો હોય છે. તો 10%થી વધારે જેમાં ખર્ચનું વેરિએશન આવ્યું છે એ બધીની વિગત માંગી છે. અને એ કરકસરમાં જે બજેટમાં જે પોલિસી નક્કી થઈ અમારા પક્ષ દ્વારા, એ પક્ષની નીતિ મુજબ અને ભારતીય જનતા પક્ષની નીતિ છે કે જે કામ કરીએ તે સચોટ રીતે કરીએ માટે એને અનુસંધાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ભ્રષ્ટાચાર થાય છે કે નહીં એની સ્પેસિફિક કોઈ વ્યાખ્યા નથી થઈ શકતી, પરંતુ જો કોઈ ગેરરીતિ સામે આવે તો ચોક્કસથી એને ઉજાગર કરી અને જે કાંઈ જેની જવાબદારી છે એ લોકો એક્શન લે છે. ના, આરોપ કોઈ સામે નથી, માત્ર માહિતી માંગી છે. અત્યારે જે કોઈ અમારા પદાધિકારીઓ છે તે સારી રીતે જ કામ કરી રહ્યા છે. એટલે આ સવાલનો જવાબ મારા લેવલે દેવો યોગ્ય નથી. જે નિયુક્ત કરેલા પક્ષમાં જવાબદાર લોકો છે આનો જવાબ આપી શકે, પણ મને જ માહિતી છે ત્યાં સુધી આવી કોઈ વાત છે નહીં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.